યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 ડિસેમ્બર 2023 ને સોમવાર। જોઈએ આજે નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ અને માર્કેટ યાર્ડની સંપૂર્ણ અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન મોટા પાયે થાય છે, પરંતુ હાલ ડુંગળીની નિકાસ નહીં થતી હોવાથી ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળી રહ્યા છે। તેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડુંગળીની નિકાસને છૂટ આપવા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મેદાનમાં આવ્યું છે અને આંદોલન માટેનું રણશીંગું ફેંકી દેવાયું છે। મંગળવાર તારીખ 26 થી ડુંગળીની નિકાસની છૂટ નહીં આપવામાં આવે તો હજારો ખેડૂતો રોડ પર ઉતરી જવાનું એલાન કિસાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। હાલ ડુંગળીની સિઝન શરૂ છે, તેથી ભાવનગર, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારી આવક છે, પરંતુ ડુંગળીના પૂરતા ભાવ આવતા નથી, તેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસબંધી નહીં હટાવે તો ખેડૂતોને હજુ પણ ભારે નુકસાન થશે। ડુંગળીની આવક માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં છે, પરંતુ આ સરકાર નિકાસબંધી કરેલી હોવાથી ખેડૂતોને ઓછા ભાવે ડુંગળીનું વેચાણ થાય છે। ઓછા ભાવે સરકારના મળતિયાઓ મોટા વેપારીઓ તમામ માલની ખરીદીઓ ઓછા કરે છે અને માલનો સંગ્રહ કરે છે। જ્યારે ખેડૂતો પાસે માલ ના હોય ત્યારે આ ખેડૂતો વિરોધ સરકાર નિકાસની છૂટ આપે છે, તો અત્યારે ખેડૂતોને નિકાસની છૂટ દેવી જોઈએ, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે। ડુંગળીમાં નિકાસબંધી ખુલ્લી કરવામાં આવે, દેશનો ખેડૂત પાયમાલ અને બરબાદ થઈ રહ્યો છે। ડુંગળીની નિકાસબંધી કરીને સરકારે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી હાલત કરી દીધી છે, તેથી ખેડૂતોના હિત માટે કાર્યરત ખેડૂતોથી ચાલતી સંસ્થા એટલે કે શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સરકારને આ નીતિના વિરોધમાં વિરોધ કરી ખેડૂતોની વહારે મેદાનમાં ઉતરશે। જો સરકાર શ્રીને આપેલ સમય સુધીમાં ડુંગળીની પરની નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો વિકસિત ભારત યાત્રાનો ગામડે ગામડે ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવશે। 27 ડિસેમ્બર અને બુધવારના રોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા હજારોની સંખ્યામાં ખેડૂતોની હાજરી કરીને વિરોધ કરવાની ફરજ પડશે। હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી અહિંસક આંદોલન કરશે અને જરૂર પડશે તો જેલ ભરો આંદોલન પણ કરશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ છે।